હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં। આજે આપણે સાંભળીશું એક સરસ મજાની બાળ વાર્તા, લપલપ્યો કાચબો। એક સમયમાં એક વિશાળ અને શાંત સરોવર હતું, જ્યાં એક કાચબો રહેતો હતો। તેનું નામ હતું કંબુગ્રીવ। આ કાચબાને એક ખૂબ જ ખરાબ આદત હતી। તે ખૂબ જ લપલપ્યો હતો। કોઈની વાતમાં બોલ્યા વગર તેને ચાલતું જ નહીં। એ સરોવરમાં બીજા ઘણા પ્રાણીઓ તેની સાથે રહેતા હતા અને તેઓ કંબુગ્રીવની આ ટેવથી ખૂબ જ કંટાળી ગયા હતા। તે વારંવાર બીજાની વાતોમાં વચ્ચે બોલતો અને પોતાની જ વાત સાચી છે તેવું સાબિત કરવાનો પ્રયાસ કરતો। એક દિવસ સરોવર પાસે બે સુંદર હંસ આવ્યા। એકનું નામ હતું સંકટ અને બીજાનું નામ હતું વિકટ। તેઓ ખૂબ જ સમજદાર અને સજ્જન હતા। જ્યારે કંબુગ્રીવે તેને પહેલી વાર જોયા ત્યારે તે ખૂબ જ આકર્ષાઈ ગયો અને તેમની સાથે વાતો કરવા તેમની પાસે ગયો। થોડા જ દિવસોમાં તે ત્રણેય ગાઢ મિત્રો બની ગયા। દરરોજ બંને હંસો સરોવર કિનારે આવતા અને તેઓ લાંબી લાંબી ચર્ચાઓ કરતા। કંબુગ્રીવ વચ્ચે ઘણીવાર બોલતો, પણ હંસો તેનું ખરાબ માનતા નહીં। કેટલાક સમય પછી તે વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો। ઘણા સમયથી વરસાદ વરસ્યો ન હતો, આથી નદીઓ અને સરોવરો સુકાવા લાગ્યા। કંબુગ્રીવ જે સરોવરમાં રહેતો હતો તે પણ જલ્દીથી સુકાવા લાગ્યું અને તેમાં રહેતા બીજા પ્રાણીઓ ધીમે ધીમે મરવા લાગ્યા। એક દિવસ જ્યારે હંસો સરોવર પાસે આવ્યા ત્યારે કંબુગ્રીવ ખૂબ જ ઉદાસ થઈને બેઠો હતો અને તેની આંખમાં આંસુ હતા। હંસોએ તેના રડવાનું કારણ પૂછ્યું। કંબુગ્રીવે કહ્યું કે મિત્રો, આ સરોવર હવે થોડા જ સમયમાં સુકાઈ જશે। આ સરોવરની માછલીઓ ધીમે ધીમે મરવા લાગી છે। હું પણ તેની જેમ અહીં ભૂખ અને તરસથી એક દિવસ મરી જઈશ અને હું મારા મિત્રોને ક્યારેય મળી શકીશ નહીં। કાચબાની આ વાત સાંભળી હંસો પણ ઉદાસ થઈ ગયા અને તેઓ વિચાર કરવા લાગ્યા કે કંબુગ્રીવ માટે આપણે શું કરી શકીએ। થોડા સમય વિચાર્યા પછી તેઓએ એક ઉપાય શોધી કાઢ્યો। તેઓએ કાચબાને કહ્યું કે અમે અહીં તને એકલો છોડીને નહીં જઈએ, તને પણ અમે અમારી સાથે લઈ જઈશું। અમે જ્યાં રહીએ છીએ તે સરોવર બહુ જ મોટું છે અને તેમાં ઘણા બધા પ્રાણીઓ રહે છે। પરંતુ કાચબો વિચારમાં પડી ગયો અને તેને કહ્યું કે તે કેવી રીતે શક્ય છે? તમે તો પંખીઓ છો અને હવામાં ઉડી શકો છો અને હું તો જમીન પર ચાલું છું। હું ત્યાં કેવી રીતે પહોંચી શકીશ? વિકટે કહ્યું, અમને એક વિચાર આવ્યો છે। અમે એક લાકડી લઈ આવીશું। તું તેને વચ્ચેથી તારા મોં વડે પકડી લેજે અને અમે બંને છેડેથી તે લાકડીને ચાંચમાં પકડી અને ઉડી જઈશું। આ રીતે અમે તને લાકડીની મદદથી નવા સરોવરે લઈ જઈશું। કંબુગ્રીવ પણ આ વિચાર સાંભળી અને ખૂબ જ ખુશ થયો। હંસોએ તેને કહ્યું, પરંતુ આના માટે તારે એક ખાસ ધ્યાન રાખવાનું છે। તારે આખા રસ્તે ચૂપચાપ રહેવાનું છે અને કંઈ બોલવાનું નથી। જો તું બોલીશ તો તારા મોંમાંથી લાકડી છૂટી જશે અને તું નીચે પડી જઈશ। કાચબાએ તેની વાત માની અને આગલા દિવસે વહેલી સવારે હંસો લાકડી લઈ આવ્યા। કંબુગ્રીવે મજબૂતીથી લાકડી વચ્ચેથી પકડી લીધી અને હંસોએ ચાંચમાં લાકડી પકડી આકાશમાં ઉડવા લાગ્યા। તેઓ હવામાં ઊંચા ઉડી રહ્યા હતા। આકાશમાં એક અનોખું જ દ્રશ્ય બની ગયું। જ્યારે તેઓ એક ગામ ઉપરથી પસાર થયા ત્યારે લોકો એ નજારો જોઈ આશ્ચર્યમાં પડી ગયા। બધા જ લોકો કાચબાને જોઈ બૂમો પાડવા લાગ્યા અને તેને ચીડવવા લાગ્યા। આ સાંભળી કંબુગ્રીવથી રહેવાયું નહીં। તેનાથી લોકોનું હસવું સહન ન થયું અને તે બોલી ઉઠ્યો। જેવું જ તેણે મોં ખોલ્યું તેવી જ લાકડી તેના મોઢેથી છૂટી ગઈ। કંબુગ્રીવ સીધો જમીન પર પડ્યો અને તરત જ મરી ગયો। વધારે પડતી બોલવાની ટેવને લીધે કંબુગ્રીવે પોતાનો જીવ ગુમાવ્યો। બંને હંસો કાચબા પાસે આવ્યા। પોતાના મિત્રને જમીન પર પડેલો જોઈ તેઓ ખૂબ જ દુઃખી થયા અને રડવા લાગ્યા। આથી અમુક સમયે ધીરજ રાખવી જરૂરી છે।
જ્યાં જરૂર હોય ત્યાં જ બોલવું જોઈએ. જરૂર વગર બોલવાથી વિનાશ થઈ શકે છે. તો મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો. અને જો આ ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સ્ટોરી સિઝનને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.